જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત કથા ભાગ 10. ભાગવતમાં મુખ્ય કથા છે નંદ મહોત્સવની. તેના શ્લોક પણ 18 છે. ગીતાજીની અંદર કુલ અધ્યાય 18 છે અને સ્થિત પ્રજ્ઞાના લક્ષણોના શ્લોક પણ 18 જ છે. ભાગવત નારાયણનું સ્વરૂપ છે. ભગવાન ગોલોક પધાર્યા ત્યારે પોતાનું તેજ સ્વરૂપ આ ગ્રંથની અંદર પધાર્યું એમ એકાદશ સ્કંદમાં લખ્યું છે કે તેથી ભગવાન છે તે ભગવાનની સાક્ષાત શબ્દમયની મૂર્તિ. ઉદ્ધવજીએ ભગવાનને પૂછ્યું કે આપના સ્વધામ ગમન પછી આ પૃથ્વી ઉપર અધર્મ વધશે ત્યારે ધર્મ કોને શરણે જશે? ભગવાને ત્યારે કહ્યું છે કે મારા ભાગવતનો આશ્રય લેશે તેના ઘરની અંદર કળી આવશે નહીં. ભાગવત ભગવાનનું નામ સ્વરૂપ છે. નામ સ્વરૂપથી મન શુદ્ધ થાય છે. પછી સ્વરૂપ સેવાનો અધિકાર મળે છે. મનના મેલને દૂર કરવાનું સાધન આ ભાગવત શાસ્ત્ર છે. કથા સાંભળ્યા પછી પાપ કરવાનું ચાલુ રાખશો તો યમદૂત તરફથી 2 ફટકા વધારે પડશે. મનુષ્ય પત્ની, ધન અને ભોજનમાં પ્રેમ કરે છે પણ પ્રભુની અંદર પ્રેમ કરતો નથી, તેથી તે દુઃખી છે. રંગદાસ કરીને એક શેઠ હતા. તે એક વેશ્યામાં અતિ આસક્ત હતા. એક દિવસ રંગદાસ અને તે વેશ્યા રંગનાથના મંદિર પાસેથી ગયા છે. શ્રીમંત રંગદાસે વેશ્યાને માથે છત્રી ઘરી હતી. રામાનુજાચાર્ય મંદિરમાંથી બહાર નીકળ્યા અને આ દ્રશ્ય જોયું. રંગદાસ પર તેને દયા આવી. તેણે કહ્યું કે રંગદાસ, તમે આ વેશ્યા ઉપર પ્રેમ કરો છો તે જોઈને મને આનંદ આવે છે, પણ આ સ્ત્રી કરતાં મારા રંગનાથ ઘણા સુંદર છે. તમે એક વખત જુઓ તો ખબર પડે. એમ કહીને તેણે રંગદાસને એક થપ્પડ મારી. સંતથી થપ્પડ કેટલા પુણ્ય કરતા હોય ત્યારે મળે. રંગદાસને સમાધિ લાગી ગઈ. તેને રંગનાથના દર્શન થયા છે. બસ પછી રંગદાસ એ સ્ત્રીમાં પ્રેમ કરવાનો ભૂલી ગયો. મનુષ્ય બાલાવસ્થાની અંદર મા સાથે પ્રેમ કરે છે. જરા મોટો થાય તો મિત્ર ઉપર પ્રેમ કરે છે. લગ્ન થયા પછી પત્ની સાથે પ્રેમ કરે છે. ત્યારબાદ પુત્ર ઉપર પ્રેમ કરે છે. ત્યારબાદ પૈસા ઉપર પ્રેમ કરે છે અને વગેરે. આમ તેના પ્રેમ પાત્ર બદલાતા રહે છે. માટે ઈશ્વરને પ્રેમનું પાત્ર બનાવવો જેથી પ્રેમનું પાત્ર બદલાવાનો કદી પ્રસંગ ન આવે. આજકાલ લોકો ભક્તિ બહુ જ કરે છે પરંતુ ભગવાનને સાધન માને છે અને સંસારના સુખને સાધ્ય માને છે. તેથી ભક્તિ ફળતી નથી. ભગવાનને સાધ્ય માનો, સંસારના સુખને નહીં. કથા કોઈને હસાવવા માટે નથી, કથા ઈશ્વરને રાજી રાખવા માટે છે. શ્રોતાઓના હૃદયની અંદર જે શોક જાગૃત કરે છે તે શોક કથા શુદ્ધ હૃદયે રડવા માટે છે. જીવનનો આટલો સમય નકામો ગયો વગેરે ભાવ હૃદયની અંદર જાગે તો આ કથા સાંભળી સાર્થક. કથા સાંભળ્યા પછી પણ વૈરાગ્ય ન આવે, પાપ ન છૂટે તો એ કથા સાંભળવીનું શું કામ છે? ભાગવતના શ્રવણથી, દર્શનથી, પૂજનથી પાપનો નાશ થાય છે. શ્રીમદ ભાગવતના સ્મરણ માત્રથી જ સદગતિ મળે છે. દ્રષ્ટાંત વગર સિદ્ધાંત મનની અંદર ઠસતો નથી. તેથી આત્મદેવ બ્રાહ્મણનું દ્રષ્ટાંત કહી કથા શ્રાવણનો મહિમા સમજાવે છે. તુંગભદ્ર નદીના કિનારે એક ગામ હતું. ત્યાં આત્મદેવ નામનો એક બ્રાહ્મણ પોતાની પત્ની ધૂંધલી સાથે રહેતો હતો. આત્મદેવ પવિત્ર હતો પણ આ ધૂંધલી સ્વભાવની ક્રૂર હતી. પારકી પંચાત કરવા વાળી આ ઝઘડાલુ સ્ત્રી હતી. આત્મદેવ નિસંતાન હતા. સંતતિના અભાવે તે દુઃખી હતો. તેથી તેણે આત્મહત્યા કરવાનો નિશ્ચય કર્યો છે. તે માટે તેણે વનની અંદર નદી કિનારે આવીને ત્યાં તેને એક મહાત્મા મળ્યા છે. આત્મદેવ મહાત્મા પાસે દુઃખ રડે છે અને ખાવાનું ઘણું છે પણ ખાનાર કોઈ નથી એટલે દુઃખી છું એમ કહે છે. તેથી આત્મહત્યા કરવા અહીં હું આવ્યો છું.
મહાત્માએ કહ્યું કે તારે પુત્ર નથી, એમાં ભગવાનની કૃપા છે. છોકરો ન થાય તો સમજવું કે ઠાકોરજીએ મારા હાથે જ બધું ધન વાપરવાનું મારા નસીબમાં લખ્યું છે, એટલા માટે મને પુત્ર આપ્યો નથી. તેથી ઈશ્વર જે સ્થિતિમાં રાખે તેની અંદર આનંદ માનવો. એક વખત એકનાથ મહારાજ વિઠ્ઠલનાથજીના મંદિરની અંદર દર્શન કરવા ગયા છે. એકનાથજીને લાયક પત્ની મળી હતી, તેથી તેઓ ભગવાનનો ઉપકાર માને છે. એકનાથ મહારાજ કહે છે કે મને સ્ત્રી સંગ નહીં પણ સત્સંગ મળ્યો છે. તમે અનુકૂળ પત્ની આપી છે, તેથી હું તમારું ભજન કરું છું. થોડી વાર પછી ત્યાં તુકારામ મહારાજ દર્શન કરવા આવ્યા છે. તુકારામની પત્ની કર્કશ હતી, છતાંય તુકારામ મહારાજ આ સ્ત્રીએ આપવા બદલ ભગવાનનો ઉપકાર માને છે અને કહે છે કે તમે પ્રતિકૂળ પત્ની આપી છે એટલે તમારું ભજન કરું છું. સારી પત્ની મળી હોત તો હું તેની પાછળ પડત, તમને ભૂલી જાત. એકનાથજીને અનુકૂળ પત્ની મળી છે તેથી તે આનંદિત છે અને તુકારામજીને પ્રતિકૂળ પત્ની મળી છે તોય તે આનંદમાં છે. નરસિંહ મહેતાના કુટુંબનો નાશ થયો છે, છતાં પણ મહેતાએ તેમાં આનંદ માન્યો અને ગાયું કે ભલું થયું ભાંગી ઝંઝાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ. એકની પત્ની અનુકૂળ, બીજાની પત્ની પ્રતિકૂળ, ત્રીજાની પત્નીનું મરણ, તો પણ આ ત્રણેય મહાત્માઓ આનંદ માને છે. વૈષ્ણવ એનું નામ છે જે પ્રત્યેક પરિસ્થિતિની અંદર પરમાત્માની કૃપાનો અનુભવ કરે છે અને મનને શાંત રાખે છે. માતા પિતાને પુત્ર માટે બહુ ચિંતા હોય, પણ પુત્રેચ્છા પાછળ અનેક વાસનાઓ પણ આવે છે. પુત્રેચ્છા અને પછી વિતેષતા, પછી લોકેચ્છા જાગે છે. આત્મદેવ કહે છે કે મહારાજ મને પુત્ર આપો, પુત્ર વિના પિતાની સદગતિ નથી. જય શ્રી કૃષ્ણ.